ખેડૂત મિત્રો તમારે NPK બેક્ટેરિયા બનાવવા હોય કે ટાઇકોડર્મા બનાવવા હોય કે ટુડોમોનાના બનાવવા હોય કે ડીકમ્પોઝ બનાવવું હોય એમાં તમારે 100 લીટર પાણી લઈ અને મારી પાસે પહેલા 100 લીટર પાણી લેવાનું, પછી ફ્રૂટ 6 કિલો લઈ અને ગરમ સેજ કરી ટીપડામાં નાખી દેવાનું, એટલે ફૂડમાં જે બેક્ટેરિયા હોય ને પાણી બેક્ટેરિયા ને બધું સાફ થઈ જશે. આ જે લેબ સિસ્ટમથી બનાવે છે ને હું તમને કહું, ખેડૂત સિસ્ટમથી નહીં, લેબમાં આ રીતે બને છે. ઠંડુ પડે ને પછી બીજ તે દી ઉપર પ્લાસ્ટિકનું કપડું બાંધી દેવાનું, કાગળ પેક બાંધીને હવા ચૂસતો. એટલે આપણે આ ખાટલાનો કટકો નહીં, પ્લાસ્ટિકનો કટકો હવા ચૂસ્ત બાંધવાનો, હવા બાથી ન જાવી. પછી 3 કલાક ખોલી નાખવાનું, વળે 3 કલાક પછી પાછું બાંધી દેવાનું અને પછી સવારે આપણે ખોલી નાખવાનું અને સવારે હલાવી અને 1 લીટર આમાં નાખી દેવાના બેક્ટેરિયા, NPK ના બેક્ટેરિયા, 1 લીટર NPK ના બેક્ટેરિયા નાખી અને પછી તમારે હલાવી અને પછી હાડલો બાંધી દેવાનો. પછી 2 વખત તમારે હલાવવાનું, પછી ત્રીજે દિવસે નહીં હલાવવાનું, ત્રીજે દિવસે હાડલો બાંધી અને રહેવા દેવાનું. 5મે દિવસે તમારે કમ્પ્લીટ થઈ જાય બેક્ટેરિયા, કમ્પ્લીટ ઉપયોગ કરી નાખવાનો બેક્ટેરિયા. હવે બીજા આ બેક્ટેરિયા ઉપયોગ કરવા એનો આ જ રીત છે. બીજા આ રીતે જ કયો બેક્ટેરિયા બીજા NPK ને આપણે વાત થઈ, પછી ટ્રાઇકોડર્મા નો આ જ રીતે, ટ્રાઇકોડર્મા ટુડોમોનામાં છે. હા, ટુડોમોના. એમાં બીજું મિક્સ શું કરવાનું? એમાં ગરમ પાણી ઓલું નાખવાનું, ફ્રૂટ નાખવાનું, બધામાં 6 કિલો ફ્રૂટ ટ્રાઇકોડર્મા 1 લીટર. હા, 1 લીટર. એમાં 1 લીટર ઈ 40 વીઘામાં થાય. 40 વીઘામાં થાય. પછી બેવરિયા બેસિયાના 40 વીઘામાં થાય. બેવરિયા બેસિયાના એ બેક્ટેરિયા આવે ઈ તો એમાં 1 લીટર નાખવાનું એમાં, અને 40 વીઘામાં થઈ જાય 1 લીટર. પછી 4 લીટર પાણી લઈને ટ્રાઇકોડર્મા ઈ રીતે બનાવવાના. ચારે વસ્તુ કઈ વસ્તુ છે? એક કે NPK બેક્ટેરિયા, બરાબર, એક ટ્રાઇકોડર્મા, ડીકમ્પોઝ અને બેવરિયા બેસિયાના. આ ચારે વસ્તુ બનાવવાની આ જ રીત છે. આ ખેડૂત પોતે જાતે બનાવી શકે છે, ઓછા ખર્ચે ખેતીમાં આનો ઉપયોગ કરી અને ખેતી તેમાં ખર્ચ ઘટાડી શકે. એ આપણે લાઈવ આપણે કપા તમે જોયો અમરસિંહભાઈ, 3 મહિના પહેલા પણ અમે કપા મૂક્યો તો જ્યારે એની ફૂટની શરૂઆત હતી, જ્યારે જેને ફ્લાવરિંગ જ આવતું હતું. અને તમે અત્યારે જોઈ રહ્યા છો આ જીંડવા 3 વીણી અને વીણ નાખી છે, અને આ કપા એને 50 મણ ઉપર વીઘે આપશે ખેડૂત મિત્રો. આ રીતે એની થેરિકલ હોય છે કપાસમાં પિયતમાં કરવા માટે. અને પ્રાકૃતિક ખેતીમાં ઓર્ગેનિક ફાર્મમાં છે, આમાં કોઈ રાસાયણિક ન આવે. તમે જોઈ શકો છો આ ચારે વસ્તુ પ્રાકૃતિક રીતે છે. આમાં જે તમે આમાં દંડો હલાવવાનું હોય ને તો પાણીથી ધોઈ નાખવાનો, ઓલેમ નહીં બોળવાનો. બરાબર, આનો અલગ રાખવાનો, આમાં અલગ રાખવાનો, આનો અલગ, ઓલેનો અલગ, એ લાકડો અલગ રાખવાનો, બધાની લાકડી અલગ અલગ. જો તમે ભૂલથી ફેરવી નાખ્યું ને તો તમારું ફેલ જશે. બરાબર, આ પોપડી નહીં વળે. પોપડી નહીં, જે પોપડી આમાં વળે છે એ વળતી નહીં વળે પછી, એટલે પોપડી ન વળે બેક્ટેરિયા નહીં થાય. અને ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે આ વિડીયો મૂકી રહ્યા છે તો એને ઘણા બધા પ્રશ્ન આવશે, બરાબર. તો નકરી ફોનમાં બધી વાત સમજાવી ન શકે. અને કેટલા તમારે અમારા પાસેથી 10 લાખ લોકો ખેડૂતો જોતા હોય છે, બરાબર. તો દિવસના 50 100 ફોન આવતા હોય તો કેટલાક ને જવાબ દઈ શકતા હોય, ખેડતી પણ સંભાળવાની હોય અમને. એટલે ખાસ કરીને એક ખેડૂત મિત્રો તમને નમ્ર વિનંતી છે કે અમે ડિસ્પ્લે ઉપર અમરસિંહભાઈનું એડ્રેસ પણ આપી રહ્યા છે. તમે અહીંયા રૂબરૂ અમરસિંહભાઈને મળવા પણ આવી શકો છો, એમનો નંબર પણ આપવામાં આવશે, એવું નથી નહીં આપવામાં આવે. પણ જે ખાસ જેને કરવું છે એની વાત છે, જેને ખાલી વાત કરીને ત્યાંથી ફોનમાં વાત કરીને કાંઈ કરવું જ નથી, ખાલી માહિતી ઓલી લેવી છે, તો એના માટે કાંઈ નંબર દેવી તો અમે હેરાન થાય, આખો દિવસમાં વાત કરવામાં બીજી કામ કરી પણ ન શકીએ, બરાબર. તોય તે અમે દેવા તો તૈયાર જ છે અમરસિંહભાઈ, પણ કેટલાક લોકોને એક સાથે દઈ શકે. તો ખેડૂત મિત્રો ખાસ અમારો આગ્રહ એ છે, ખેડૂત મિત્રો અહીંયા અમરસિંહભાઈ પાસે અહીં લાઈવ તમે અહીંયા આવીને જોઈ શકો છો, બરાબર ને. જીવામૃત કોઈને બનાવવું હોય કે આ હોદમાં નાખવું, ગોળની બદલીમાં ફૂડ નાખી શકાય, ફૂડ પણ નાખી શકાય. ગોળ કરતા કામ ડબલ, અને એમાં બેક્ટેરિયા આવે એટલે એ મલ્ટીપ્લાય હબ થાય, બરાબર. અને આપણે એક આયોજન પણ રાખેલું છે ખેડૂત મિત્રો. આ અમરસિંહભાઈ મીટિંગમાં 100 ખેડૂતો અહીંયા આવવાના છે. તો જે કોઈ ખેડૂત મિત્રોને આપણે આવતી 16 તારીખે મીટિંગ પણ રાખેલી છે કે અહીંયા કપાસ છે કઈ રીતે લાઈવ તમે જોઈ શકો, આ કઈ રીતે બેક્ટેરિયા બધા બનાવ્યા છે, અમૃત કેન કેવી રીતે બનાવ્યું છે, આ બધી લાઈવ બતાવવા હાટું સડાવવાનું નથી, દેખાડવા માટે બેક્ટેરિયા રાખેલા છે અમરસિંહભાઈ. તો એ લાઈવ પણ બતાવવાના છે. જો કોઈ ખેડૂત મિત્રોને અહીંયા રૂબરૂ આવવું હોય તો 16 તારીખે ખેડૂતો અહીંયા ભેગા થવાના છે, અને મીટિંગ પૂરી થાય એટલે પછી પાછું ફરીથી આપણે નાસ્તા પાણી પણ રાખેલું. જે કોઈ ખેડૂત મિત્રોને આવવું હોય તો અમરસિંહભાઈનો ડિસ્પ્લે ઉપર નંબર પણ આપ્યો છે, એમાં કોન્ટેક્ટ કરી અને આવી જવું. મને એડ્રેસ એમાં આપેલું હોય છે, ન મળે તો અમરસિંહભાઈને ફોન કરવો, એડ્રેસ પ્રમાણે આવી જવું, બરાબર ખેડૂત મિત્રો. અને આવ્યા જ અમે પ્રાકૃતિક ખેતીના વિડીયો ખેડૂતો સુધી લઈને આવતા હોય
તો આ વિડીયોને એક લાઈક કરજો અને બીજા ખેડૂતો મને શેર કરજો જરૂરથી, જેથી ખેડૂતો બીજી ખેતી આવી પ્રાકૃતિક ખેતી કરતા થાય અને એને સારું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવતા થાય. બરાબર. અને આજના વિડીયોમાં આટલું જ. હરે કૃષ્ણ. જય ગૌ માતા ખેડૂત મિત્રો.